લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાના સોયલા ગ્રામ પંચાયતના સદસ્યો રાજસ્થાનના પ્રવાસે. સાણંદ તાલુકાની સોયલા ગ્રામ પંચાયતના સદસ્યો હાલ રાજસ્થાન રાજ્યના વિવિધ ઐતિહાસિક તથા ધાર્મિક જોવાલાયક સ્થળોના પ્રવાસે. પ્રવાસ દરમિયાન સદસ્યોએ રામદેવરા તનોટ માતાજી મંદિર, લોંગેવાલા બોર્ડર, જેસલમેર, સમરણ, કુલધરા સહિતના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધી. પ્રવાસ દરમિયાન સદસ્યોને દેશની સુરક્ષા માટે સતત તૈનાત રહેવા સેનાના જવાનો સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો, જેમાંથી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ પ્રાપ્ત થયો. સેનાના શૌર્ય અને ત્યાગથી પ્રેરિત બની સદસ્યોએ દેશ માટે ગૌરવની લાગણી અનુભવી. રાજસ્થાનની સંસ્કૃતિ, ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણતા તમામ સદસ્યો ખુશીભેર પ્રવાસનો આનંદ લઈ રહ્યા છે. એકતા અને સહયોગથી સોયલા ગ્રામ પંચાયત વિકાસના નવા શિખર. સાણંદ તાલુકાની સોયલા ગ્રામ પંચાયત ખાતે સરપંચ, ઉપસરપંચ તથા તમામ પંચાયત સદસ્યો વચ્ચે ઉત્તમ એકતા અને સુમેળ જોવા મળી રહ્યું છે. સરપંચ દ્વારા ઉપસરપંચ તથા તમામ સદસ્યોને સાથે રાખી ગામના સર્વાંગી વિકાસના કાર્યોને સક્રિય રીતે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. એકતા અને સહકારથી લેવામાં આવતા નિર્ણયોના પરિણામે ગામમાં વિકાસ કાર્યોનો નોંધપાત્ર વેગ મળ્યો છે. છેલ્લા 4 વર્ષ દરમિયાન સોયલા ગામના વિકાસમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેને કારણે ગામની સમગ્ર છબી અને રોનકમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. આ વિકાસ યાત્રામાં ગ્રામજનોનો પણ ભરપૂર સહયોગ મળી રહ્યો છે. ખાસ કરી યુવાનો સરપંચ અને પંચાયતના પ્રયત્નોને બિરદાવતા જોવા મળે છે. ગામમાં થતા વિકાસ કાર્યોને યુવાનો પોતાના સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે, જેનાથી સકારાત્મક સંદેશ ફેલાઈ રહ્યો છે. સોયલા ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ તમામ સદસ્યોની સંયુક્ત મહેનત, એકતા અને ગ્રામજનોના સહયોગથી ગામ સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે, જે અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બનતું જાય છે. રિપોર્ટર ગુલાબોધ, સાણંદ.